પરેશ ઓલું પુશ કરી નાખીશ ને ચાલુ ને પુશ કરી નાખાય એવું લાગે તો અહીંયાથી જ કરાય જો બીજું આવે પુશ કરી નાખાય હાલ હલકા એમ નાખતો ગુંડી એમાં મૂકી દીધી ફરી લઈ લે પણ આમ શું આમ લાવ બોર થાય લાવ કેટલા ઘઉં આવ્યા મસ્ત ગ્રાન્ટીનેટ કોલેજમાં મળી ગઈ જોબ લાકડા બારવા લઈ જઈશ. હા એ મને કહેતો મેડમ આવો તારી બાજુ આવતો જ કીધું હા એટલે આ બાજુ મળી ગઈ ને ગ્રાન્ટેડમાં એ મને યાદ નથી ક્યાં મળી ગઈ ઘર તો એનું અહીંયા જ છે કંઈક 2 કિલોમીટર જ છે એમ કીધું હતા મારે કે મંદિર હા માધુપુરથી એટલે નેશનલ હાઈવે ભેગો થઈ છે ને હા માંગરોળ વાળો. આ માંગરોળ સીધવાળો. હા હા સીધો એ સીધો અહીંયાથી આવ્યો આ પોરબંદર ગળુથી આવ્યો ગળું શેરબાગ વાળો સીધો આ હા, એ માંગરોળ વાળો સીધો. હા હા અને એ ઓલું ધીરુભાઈ નું કામ થઈને આવે હા હા 400 In 300 meters, turn right આવી onto ગયું. National Highway 51. તો જે હાલે એમ છે આ નારિયેળની રસી બધી જોઈ હા આ ગઢુભાઈ આ લેવાનું કે એ આપણું કામ નથી ભાઈ તમારે કે છે ને, મારી 8 વીઘાથી જોઈ લેવાય તમારો એટલે બટકાવી દે આપણે પછી એમાં નારી એ સુધી તમારે બધી મહેનત કરવી પડે એમાં અમે તે દ્વારકામાં માકડો લઈ ગયા 8 વર્ષથી આવેલા તો ત્યાં રાત રોકાણ સવારે આયો છે હા પણ મોગલધામ આવ્યા ને અમારા ભેગા આ જમવાનું બેઠા અને નોખી ચોક ગયા તા અમને સોમનાથ લઈ ગયા સોમનાથ ત્યાંથી પછી આ હાઈવે ઉપરથી આમ નાખ્યા દ્વારકા બસ ચલો પછી હર્ષદ ભવાની ને બધું આવ્યું તો રસ્તો એ રાતના આવેલા હતા એટલે રાતે સોમનાથ પછી પોરબંદર રોડ લીધો